મહેસાણા તાલુકાના જમનાપુર ગામના 3 ઠાકોર યુવાનો નસબંધીના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે। યુવાનને બાળકો નહીં હોવા છતાં બાળકો હોવાનું હેલ્થ વર્કરો દ્વારા કહેવાનું શીખવાડવામાં આવ્યું હતું। ત્યારબાદ જમનાપુરના યુવાનને જામફળીમાં મજૂરી જવાનું કહી છેતરી નસબંધી કરાવી લીધી હોવાનો ખુલાસો થયો છે। આ તમામ યુવાનોને ઓપરેશન કરાવવા અડાલજ ખાતે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। શિકાર બનેલ યુવાનોને દારૂ પીવડાવીની ફરિયાદ ઉઠી છે। હેલ્થ વર્કરો દ્વારા પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે મજૂર વર્ગને ટાર્ગેટ કર્યા હોવાની વાત સામે આવી છે। શિકાર બનેલ યુવાનોની કોઈ પૂર્વ મંજૂરી લેવાઈ નહીં હોવાનું યુવાનોએ જણાવ્યું હતું। ત્યારે નસબંધીની જાણ થતાં પરિવારજનોનો સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। અમને અધિકારી લાકડો કાપવા ચોંફળીઓ કાપવાનું કહીને લઈ ગયા, પછી એથી સીધા અડાલજ લઈ ગયા। અડાલજ એથી લઈ જઈને મને ઓફિસમાં સહી કરવા માટે લીધા। સહી કરીને પછી એને અમારે લોહી હતું એ લીધું, પછી બીજી 3-4 સહીઓ લીધી। પછી આ બાળકોનું એ પૂછ્યું એટલે મને સાહેબે આવવાને કીધું હતું કે તમારે કહેવાનું કે તમારા બાળક સી, પણ મારા બાળક સી નહીં, મેરેજ કરેલું। ત્યારે તે 3 વખત ના 3 દિન 3 વખત ટાઈમ બરાબર 3 વખત એક્ટિવ અને વાળા ભાઈ લેવા જીવાનું નામ નહીં યાર એ ડાયરેક્ટ લેવા હતા। એ કોકને કીધું છે કે આ રીતના મને ઓના પર તો જો અમને 2000 રૂપિયા આપ્યા હતા। 2000 આપ્યા હતા। હવે અત્યારે આરોપી સહી કરાય ના અમને ખબર નથી। જમફળીઓ કાપવાનું નામ દઈને લઈ ગયા। પછી અહીંથી અદાલત શેમાં ગયા તમે? એક એમ્બ્યુલન્સમાં સરકારી એમ્બ્યુલન્સમાં ગયા? હા, ઓબ્લેશન થયા હોય ને હા એમાં।